હેલો મિત્રો, કેમ છો બધે? મજામાં થશો? કેમ કે આપણો બ્લોગ હતી ઓનલી મજામાં થશો બધા. જય માતા, જય દ્વારકાથી, જય દાદા મોઢેજન. તો ફાઇનલ મિત્રો આજે આપણે આવી ગયા છીએ બીજા દિવસે વાડીએ. જુઓ આપણે જો મિત્રો આપણે કપાઈ બધા છે ને ખાલામાં સોંપી દીધા બધા કપાઈ છે. અને આપણે જો માંડવી જોવા આવ્યા હતા, માંડવીમાં હાથી હાલી ગયું મિત્રો, બધું થઈ ગયું. હવે વરસાદની વાઇટ છે. હવે મિત્રો કાલે આપણે બ્લોગ મીકો તો આપણે એમાં મિત્રો સાટા આવતા હતા, પણ વાંધો ન આવ્યો, ધીમે ધીમે આવતો હતો વરસાદ. તો સારો આવી ગયો વરસાદી. તો જમીનમાં પાણી ઉતરી ગયું તો વરસાદનું જે વરસાદ પડ્યો હે ને બપોર 3 વાગે સુધી પડ્યો તો. સવારે ચાલુ મિત્રો થયો તો 11 વાગે, 10-11 વાગે ચાલુ થયો તો, બપોરે 3 વાગે બંધ થયો તો, પણ ધીમે ધીમે આવતો હતો મિત્રો વરસાદી. તો પછી સારું જમીનમાં હે ને બધું પાણી ઉતરી ગયું છે મિત્રો. જો અત્યારે આપણે ખાલે સવારે શોધી દીધા બધાય, એટલે હવે આપણે અત્યારે નવરા થઈ ગયા છીએ. હવે આપણે આ માંડવી છે. તો મિત્રો મેં આના આગલા બ્લોકમાં મેં એમ કીધું હતું કે વરસાદ છે ને આજે આવશે, પણ આવ્યો નહોતો કાલ. મેં આના આગળનો બ્લોક છે ને એમાં મેં કીધું હતું કે વરસાદ છે ને આજ તો ભૂકા કાઢશે, અંધારો તો એવો મિત્રો, અને એને વરસાદ આવશે 2 કાંઠે નથી. પણ મિત્રો આપણે આગાહી છે ને ખોટી પડી, સાચી ન પડી મિત્રો. સાચી પડશે તો આપણું હાલી જાય, પણ ન પડી. તો અત્યારે જો મિત્રો એવું જ વાતાવરણ છે વરસાદ જેવું. અત્યારે છે ને મિત્રો પવન નીકળી ગયો છે. પવન છે ને મિત્રો બહુ છે. જો અત્યારે એવું જ છે વાતાવરણ વરસાદ જેવું, વાદળા થઈ ગયા છે. નીકળો નથી મિત્રો, બે દિવસથી કાલે નતો નીકળો ને આજે નથી નીકળો. ને આપણે આમાં હાથી આગતા તો અડધું રહી ગયું છે, આટલા માલી ગયું છે. નાની બાજુ બધું બાકી હતું. તો વરસાદ આવે તો મિત્રો કંઈક થાય તો નહીં કામ, ટ્રેક્ટરની ન હાલે. હવે છે ને કપાઈ આપણે સોંપી દીધા ખાલા, હવે આપણે આટા મારી. હવે તો હવે વરસાદ આવે એટલી વાઈટ. હવે ને એવું લાગે ને તો બહુ પછી જો ટ્રેક્ટર હાલે તો હાંકશું આપણે, નકર આટા મારશું. બીજું તો કંઈ કામ નથી. હવે આપણે એને બહુ પછી થોડુંક ટ્રેક્ટર હાંક્યું છે, ત્યાં તો વરસાદ આવી ગયો છે. જુઓ તમે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે છે ને ખાલી વરસાદને ખાલી છાંટા જ આવ્યા છે. વરસાદ એટલો બધો આવ્યો નથી, પણ અંધારો તો એવો મિત્રો, તો એવું લાગે તો પૂર આવી જાય, પણ પવનને લીધે છે ને ઉડી જાય છે. જુઓ તમે અત્યારે કાંઈ નથી, જો બધું ખુલ્લું સમ થઈ ગયું છે. ને અંધારીને એવું આવે ને મિત્રો, તો આપણે એવું લાગે કે હે ને વરસાદ આવશે તો ભૂકા કાઢશે. આજ તો આવશે ને તો જો એટલે અત્યારે તો મિત્રો વરસાદ વહી ગયો ને, અત્યારે જો પવન પડી ગયો છે. અત્યારે પવન ન આવતો એવો બધો, ને કે સવારે મિત્રો પવન આવતો હતો, વધારે પવન આવતો હતો. હવે હાવ પવન આવતો નથી. તો મિત્રો હવે આપણે જઈશું ગામમાં. હવે તો કન્ટિન્યુ. તો ચલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગામમાં. વરસાદ સારો પડ્યો નથી, છાંટા પડ્યા છે, તેમાં શું થાય. મિત્રો હું નીકળી ગયો ચિત્રા જવા માટે, કેમ કે થોડુંક બકાલું આપણે વાવવાનું વાળીએ તો તમે ઘેર તો જો હે ને, એવા માટે હું જાઉં છું અત્યારે ચિત્રાવળ. કન્ટિન્યુ બ્લોગની અંદર.